सलाम दोस्तों, AR भारत न्यूज में आपका स्वागत है। अहमदाबाद बापू नगर में गरीब विद्यार्थियों के लिए आयोजित निशुल्क चोपड़ा वितरण कार्यक्रम सफलतापूर्वक संपन्न। अहमदाबाद में श्री शिवोलनी सिंध मां मेलडी धाम द्वारा संचालित ओ गुरु आदेश चैरिटेबल ट्रस्ट की ओर से गरीब एवं आर्थिक रूप से कमजोर विद्यार्थियों के लिए निशुल्क चोपड़ा वितरण कार्यक्रम का सफल आयोजन किया गया। इस सेवा कार्य में करीब 100 से 150 विद्यार्थियों को निशुल्क चोपड़ों का वितरण किया गया। कार्यक्रम में बड़ी संख्या में विद्यार्थी अपने माता पिता के साथ उपस्थित रहे। ट्रस्ट द्वारा विद्यार्थियों की पिछली परीक्षा की मार्कशीट देखने के बाद जरूरतमंद बच्चों को चोपड़े प्रदान किए गए। कार्यक्रम के दौरान बच्चों और अभिभावकों में काफी उत्साह देखने को मिला। ट्रस्ट के पदाधिकारियों ने बताया कि शिक्षा को बढ़ावा देने और गरीब परिवारों के बच्चों को पढ़ाई में सहायता देने के उद्देश्य से यह आयोजन किया गया था। उन्होंने कहा कि समाज के हर बच्चे को शिक्षा का अधिकार मिले और कोई भी बच्चा आर्थिक तंगी के कारण पढ़ाई से वंचित न रहे। यही संस्था का उद्देश्य है। स्थानीय लोगों एवं अभिभावकों ने ट्रस्ट के इस सराहनीय प्रयास की प्रशंसा करते हुए इसे समाज सेवा का प्रेरणादायक उदाहरण बताया। फिलहाल इस खबर में इतना ही। अन्य खबरों के लिए आप बने रहिए हमारे साथ। लेटेस्ट न्यूज देखने के लिए हमारी चैनल AR भारत न्यूज को सब्सक्राइब करें। खबर, विज्ञापन एवं इंटरव्यू के लिए व्हाट्सएप मैसेज करें। रिपोर्टर सैयद कमालुद्दीन के साथ AR भारत न्यूज की रिपोर्ट, अहमदाबाद। મારું નામ ચિરાગ પંચાલ છે। ઓમ ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારા 60 છોકરાઓનું મંડળ છે, આ મંડળ દ્વારા ઘણી ખરી સેવાકીય પ્રવૃત્તિઓ અમે ચલાવીએ છીએ, જેમ કે પગપાળા સંઘની અંદર ભોજન, મેડિકલ વ્યવસ્થા, એ સિવાય સિવિલની અંદર ટિફિન વ્યવસ્થા, બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે ચોપડાનું મફત વિતરણ, અને એ સિવાય અમારું સૌથી મોટું કાર્ય કે અમે 3 વર્ષ પૂરા કરીને ચોથા વર્ષમાં એકત્રી છે કે મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન વિના મૂલ્યે 1 પણ રૂપિયાના ચાર્જીસ વગર અમે કરાવીએ છીએ। આ 60 છોકરાનું અમારું સેવાકીય ગ્રુપ છે। એ ગ્રુપ દ્વારા તમામ સેવાઓ પાર પાડવામાં આવે છે। હવે પછીનો આગળનો ઉદ્દેશ આનાથી વિશેષ સેવાઓ કરતા રહીએ અને તમામ પરમાત્માની દયાથી અમે જેટલી બને એટલી સેવા કરતા રહીએ એવું અમારું પ્રતિજ્ઞા છે। તમારા વિસ્તારમાં તો તમે પ્રખ્યાત હશો અને તમારા ટ્રસ્ટના માધ્યમથી ઓલ ઓવર ગુજરાતમાં કે અમદાવાદમાં કોઈને લાભ લેવાનો હોય તો તમારું કોઈ પ્લેટફોર્મ ઓનલાઈન છે? અમે બહુ જલ્દી પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છીએ, કામ કરી રહ્યા છે। થોડું અમારું કામ ચાલુ છે। બને ત્યાં સુધી ઘણા ખરા વિદેશોમાં બી અમારા સેવકો છે, અમારું ગ્રુપ વિદેશો સુધી બી છે। તો આવનારા સમયમાં જેટલું બને એટલું વિસ્તાર કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જેટલું બને એટલી સેવા લાંબી અને પ્રસારિત કરી શકીએ અને લોકો સુધી પહોંચાડી શકીએ એ માટે અમારું ગ્રુપ, અમારું મંડળ કાર્યરત કરી રહ્યું છે। सर, आपका नाम क्या है? મારું નામ ચિરાગ પંચાલ છે। और आज यहाँ जो प्रोग्राम है उसके बारे में क्या कहना है? એમાં એવું છે કે અમારું ઓમ ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે અને એ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય કાર્યો કરતું આવ્યું છે। જેમ કે બાળકો માટે ભણવા માટે ચોપડાનું વિતરણ છે, પછી મા બાપ વગરની દીકરીઓ માટેનું સમૂહ લગ્ન છે। એ સિવાય અહીંયા સારામાં સારું કામ થતું હોય તો એ છે ખાસ કરીને અંધશ્રદ્ધાને દૂર કરવાનું, વ્યસન મુક્તિ કરવાનું, અને દરેક છોકરાઓ હળી મળીને અહીંયાથી અમારું મેલેડી મંડળ પણ સાથ સહકાર ખૂબ જ આપે છે અને દરેક જણનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે અને આગળ પણ આવીને આવી સેવા અમારા તરફથી ચાલુ રહેશે એવી અમે આપ સર્વને ખાતરી આપીએ છીએ। જય મેલડીમાં, જય માતાજી, ઓમ ગુરુ આદેશ। તમારા ટ્રસ્ટ મારફતે આજે કેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો? લગભગ 100 થી 150 ઉપર વિદ્યાર્થીઓ છે જેને અમારા ચોપડા વિતરણનો લાવો મળ્યો છે અહીંયાથી। કેટલા ટાઈમ से તમે આ સેવા કરી રહ્યા છો? લગભગ અમે 4-5 વર્ષથી આ બધી સેવાઓનું કાર્ય ચાલુ કર્યું છે। આગળ તમારું શું ઉદ્દેશ છે? આગળ ઉદ્દેશ એ છે કે આપણું અહીંયા જે અત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધા બહુ ચાલી રહી છે, તો મેઇન કાર્ય છે કે અંધશ્રદ્ધાને દૂર કરવાનું। સોશિયલ વર્કમાં અવેરનેસ લાવવાનું ખાસ।